700 महानीति वाक्य 460 460मुं वाक्य एमां परम कृपाळु देवे लख्युं शक्ति वगरनु कृत्य करूं नहीं। शक्ति वगरनु कृत्य करूं नहीं, शक्ति वगरनु कोई काम करूं नहीं। એટલે જે કામ કરવાની મારી શક્તિ નથી તે કામ હાથમાં લઉં નહીં। પોતાની શક્તિ જોઈને, સમય જોઈને અને સાથીદારનો વિચાર કરીને જ કામ હાથમાં લઉં। મારી ખરેખર એ કામ કરવાની શક્તિ છે અને સમય કેવો છે, અથવા કોઈ મને મદદગાર છે, એ કામ કરવામાં કોઈ સાથીદાર છે, એમ પૂરો વિચાર કરીને કામ હાથમાં લઉં। અહંકારમાં આવી જાય, પહેલાં કહી દે કે હું કરી લઈશ અને પછી પસ્તાવાનું થાય અને હાંસી થાય, તેવા કામ કરું નહીં। પણ મારી શક્તિ જોઈને કામ હાથમાં લઉં। એટલે કૃપાલ કે શક્તિ વગરનું કૃત્ય કરવું નહીં। બોધામૃત ભાગ 3માં એક પત્રમાં લખ્યું છે પૂજ્યશ્રીએ કે આપનો પત્ર મળ્યો, એકલે હાથે બધો બોજો ઉપાડવાનું થતું હોય તો પોતાની શક્તિ વિચારી તે કામ હાથ ધરવું। કામ સારું હોય તો પણ શક્તિ વિચારીને કરવું। કે તમારો પત્ર મળ્યો છે અને તમારે એકલા હાથે જ બધું બોજો ઉપાડવાનું થાય છે તો શક્તિ વિચારીને કામ હાથ ધરવું। કામ ગમે એટલું સારું હોય પણ પોતાની તે કામ કરવાની શક્તિ ન હોય તો એ કામ હાથમાં ન લેવું। એટલે સારું ગમે એટલું કામ હોય તો પણ શક્તિ વિચારીને કરવું। એટલે કૃપાલ કે શક્તિ વગરનું કૃત્ય કરવું નહીં। કરે તો શું થાય? મર્યાદા ઉપરનું કામ જો હોય તો એને હંમેશા મગજમાં ભાર રહ્યા કરે। એટલે પોતાની શક્તિ હોય તેના કરતાં વધારે કામ હોય તેને મર્યાદા ઉપરાંત કામ કહેવાય છે। એટલે પોતાની શક્તિ ઉપરાંત કામ, તે મર્યાદા ઉપરાંત કામ, પોતાથી થઈ શકે એનાથી વધારે કામ હોય તો પણ ચિત્ત સ્થિર ન રહે। મનમાં એના જ વિકલ્પો રહ્યા કરે કે કામ પૂરું થતું નથી। એટલે આખો દાડો મગજ ઉપર ટેન્શન રહે, જેની અસર શરીર ઉપર પણ થાય અને કામમાં બરકત ના આવે। એટલે પોતાની શક્તિ જોઈને જ કામ હાથ ધરવું અને બે કામ વચ્ચે અવકાશ રાખો। એક કામ પૂરું થયું કે તરત જ બીજું શરૂ ન કરવું, પણ નવરા રહેવું એમ કહેવું નથી, પણ બેની વચ્ચે થોડો અવકાશ રાખવો પરમાર્થ માટે। એટલે કે આ કામ પૂરું કર્યું, એનાથી શું પરિણામ આવ્યું, શું ફળ મળ્યું, કંઈ લાભ થયો કે નુકસાન થયો, વિચારવું। અથવા નવું કામ હાથમાં લેવું હોય તો એનો પૂરો વિચાર કરવો, એનો પરિણામ શું આવશે, ફળ શું આવશે, શા માટે કરું છું, એ બધું પૂરું વિચારીને નવું કામ હાથમાં લેવું। એટલે બે કામ વચ્ચે અવકાશ રાખવો કે જેથી તે કામ સંબંધી કંઈ વિચાર કરી શકાય। જેમ કે કોઈ બે દુકાન કરતું હોય તો વિચાર કે એક દુકાનથી ચાલે એમ છે કે નહીં, તો બે દુકાન ન કરે। નહીં તો દેખાદેખી એણે કર્યું હુંય કરું, પણ તું એકલો જ છું, ગમે એટલા ધંધા વધારીશ તો માણસ તું એકલો, તને ટેન્શન વધશે અને મેળવેલું બધું અહીં જ રહેશે। અને વધારે ઉપાધિ કરીને કરવું છે શું, કંઈ સાથે તો આવવાનું નથી। એટલે આવા વિચાર માટે અવકાશ રાખવો। નહીં તો મર્યાદાથી અધિક કામ હશે તો હંમેશા ચિંતા જ થશે અને પછી શરીરમાં રોગ વળગશે, પછી જે કંઈ પણ મળ્યું છે તે પણ ભોગવાશે નહીં। એટલે મર્યાદાથી અધિક વ્યવહાર કામ ન રાખે। જે કામ કરવા માટે જન્મ્યા છીએ તેનો ખરેખર વિચાર રહેવો જોઈએ કે આ આધિ વ્યાધિ ઉપાધિ કે સંસાર સંબંધી કામો તો અનંતવાર કર્યા, અનંતકાળના પરિભ્રમણમાં શું નથી કર્યું। ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, પણ દુર્લભ હૈ સંસાર મેં એક યથાર્થ જ્ઞાન। ઘણું ધન મેળવ્યું કણ
અનાજ રાજા પણ થયો અને દેવલોકે પણ ગયો. આવું તો અનંત વાર કર્યું, પણ હવે જે નથી કર્યું તે કરવું છે. ધન કન કંચન राज सुख सबे सुलभ कर जान, पर दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. આ સંસારમાં એક યથાર્થ જ્ઞાન દુર્લભ છે. યથાર્થ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જાણવું તે અત્યંત દુર્લભ છે. તો એ જાણવા માટે હવે સમય કાઢવું, એટલે જે નવી જાણ્યું તે જાણવું, અને જે જાણ્યું તે નવી જાણવું. અનાદિકાલથી જાણ્યું, હવે એ મારે નથી જાણવું, પણ હવે જે કોઈ કાળે નથી જાણ્યું એ જાણવું છે. કે જે જાણવાથી આત્મા જન્મથી સર્વકાળને માટે મુકાય છે, તો તે જાણવા માટે પણ અવકાશ જોઈએ. સમય હોય તો બધું થાય. સમય બધું આ ધંધામાં ને સંસારમાં જ વેડફી નાખીએ તો આત્માનું કલ્યાણ ક્યારે કરે? એટલે અહીંયા કહે છે, જે કામ માટે જન્મ્યા છીએ તેનો વિચાર રહેવો જોઈએ કે આ કાળમાં આ જન્મમાં એવું કામ કરું કે ફરી મને જન્મ જરા મૃત્યુ રોગ શોક ચિંતા કોઈ કાળે ના આવે. એવું જ્ઞાનીઓએ કર્યું છે અને આપણને બતાવ્યું છે. તો શું કર્યું, કેવી રીતે કર્યું એ જાણવું, શ્રદ્ધું અને તે પ્રમાણે વર્તું. વિચારીને પગલું ભરવું. કોઈ કામ હાથમાં લેવું, પૂરું વિચારવું. એના ઉપર એક દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત શતકમાંથી એક રાજકુમારીનું દ્રષ્ટાંત છે કે એક રાજાને અતિ સુંદર અને વિદ્યા વગેરે ગુણોથી યુક્ત એક જ પુત્રી હતી. તે કુંવરીએ એવું વ્રત લીધું કે જે કોઈ મારી પૂછેલી સમસ્યાનો અર્થ કહેશે તેની સાથે જ હું લગ્ન કરીશ. હું જે સમસ્યા આપું એને જે હલ કરશે, સમાધાન કરશે, તેની સાથે જ હું લગ્ન કરીશ. એવું તે કુંવરીએ વ્રત ધારણ કર્યું. તે સમસ્યા આ પ્રમાણે હતી: હું તો તી વારી ખાજે, ન હું તો વારી ખાજે. એ હરિયાળીનો અર્થ કહે તેને રાજાની પુત્રી છાજે. રાજાની આ કુંવરી છે, તેને આ સમસ્યા મૂકી એનો જે અર્થ સમાધાન કરશે તેની સાથે લગ્ન કરીશ. હું તો તી વારી ખાજે, ન હું તો વારી ખાજે. એ હરિયાળીનો અર્થ કહે તેને રાજાની પુત્રી છાજે. રાજાએ પણ પુત્રીના આવા કહેવા પરથી એમ પ્રસિદ્ધ કર્યું કે જે કોઈ આ સમસ્યાનો અર્થ બરાબર કહી આપે તેને મારી સર્વાંગ સુંદર કુંવરી પરણાવવા ઉપરાંત અડધું રાજ્ય પણ આપું. કુંવરી પણ આપું, મારું અડધું રાજ પણ આપું. પણ જો મારી રાજકુમારી સાથે વિવાદ કરવા છતાં સમસ્યાનો અર્થ ખરો ન કરી શક્યો તો તેને સૂળીએ ચડાવીશ. અર્થ કે એની રાજકુમારી આપો, પણ એ અર્થ ન કરે, સમાધાન ન કરી શકે તો એને પછી સૂળીએ ચડાવું. એ જીવતો ન રહી શકે. એટલે શું થયું, ત્યાં બે સાહસિક એવા કુમારો એ વાત જાણીને તરુણ બે પુરુષોએ એ સમસ્યાનો અર્થ રાજકન્યા પાસે જઈ બતાવવાની પ્રતિજ્ઞા કરી કે અમે આ સમસ્યાનો હલ કરીશું. એ બે જણા આગળ આવ્યા. રાજાએ તેમ કરવાની આજ્ઞા આપી. કુંવરીની સમસ્યા સાંભળી તેમણે પોતાની બુદ્ધિ પ્રમાણે તેના અર્થ અનેક પ્રકારે બેસાડવા પ્રયત્ન કર્યો, પણ બંનેમાંથી એક પણ સમસ્યાનું સમાધાન કરી શક્યા નહીં. તેથી રાજાએ તે બંનેને શૂળીએ ચઢાવ્યા. આ કથા કહેવાનો ભાવાર્થ કે આમ પોતાની શક્તિ જાણ્યા વગર કૃત્ય કરવા સાહસ કરવું નહીં. મારી શક્તિ નથી અને ગમે તે હું બધું કરી લઈશ, અને પછી શું દશા થઈ, સૂળીએ ચડવું પડ્યું. આમ કૃપાલદેવ કહે છે કે શક્તિ વગરનું કૃત્ય કરવું નહીં. મારી શક્તિ નથી તો એવા કામમાં આગળ પડવું નહીં. એટલે 460 વાક્ય, શક્તિ વગર કૃત્ય કરવું નહીં. હવે
700 મહાનીતિનું 461મું વાક્ય. તેમાં કૃપાલદેવ જણાવે, દેશ કાળાદીને ઓળખું, દેશ કાળાદીને ઓળખું. એટલે કયો દેશ છે? આર્ય દેશ છે કે અનાર્ય દેશ છે? આપણે જ્યાં રહીએ છીએ તે. તેમજ આત્માની અનંત શક્તિને પ્રાપ્ત કરવા માટે આ દેશ કે આ કાળ, આ સમય અનુકૂળ છે કે નહીં? એટલે કે આ દેશમાં, આ કાળમાં હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકું એમ છે તે વિચારું. દેશ કાળાદીને ઓળખું. સમય કેવો છે? ભારત દેશ તે આર્ય દેશ છે. આપણો ભારત દેશ તે આર્ય દેશ છે. તથા 5મા આરાના અંત સુધી ભગવંતે આત્માર્થ માટે દેશ કાળ અનુકૂળ કહ્યો છે. 5મા આરાના ઠેઠ છેલ્લે સુધી આત્મજ્ઞાન પામી શકાય એમ છે. તો 5મા આરાના અંત સુધી આત્મા માટે, આત્મકલ્યાણ માટે, આત્મજ્ઞાન માટે, મિથ્યાત્વ જવારૂપ મોક્ષ માટે આ કાળ અનુકૂળ કયો છે. તેમજ આપણને સત્પુરુષનો યોગ પણ મળ્યો છે. માટે સત્પુરુષની આજ્ઞા આરાધી દેશ કાલાદીને અનુકૂળ એવી સામગ્રીનો ઉપયોગ કરી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લો. કેમ કે સમય અનુકૂળ છે. આર્ય દેશમાં આપણે છીએ, સત્પુરુષ મળ્યા છીએ, અથવા સાથે આવો સત્સંગનો યોગ છે, તો સત્પુરુષ દ્વારા મારા આત્માની સ્થિતિ, સંસારની સ્થિતિ બધું જાણીને કલ્યાણ કરી લઉં. કૃપાલદેવ પોતે વચનામૃતમાં લખે છે 5:116 ઉપર મોક્ષમાળામાં કે દેશ કાળાદી જો અનુકૂળ છે તો ક્યાં સુધી છે? તેનો ઉત્તર કે શેષ રહેલું સૈદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્ય મતથી કાળ ભાવે 21,000 વર્ષ સુધી રહેવાનું. તેમાંથી 2.5 સહસ્ત્ર ગયા. 2.5 વર્ષ તો ગયા, પણ ભગવાન મહાવીરનું શાસન 21,000 વર્ષ સુધી ચાલશે, તો હજુ 18,500 વર્ષ બાકી છે. એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. ઠેઠ 18,500 વર્ષ સુધી હજુ આત્મજ્ઞાન પામી શકાય એવી અનુકૂળતા છે. દેશકાળ તે લઈને અનુકૂળ છે. વચનામૃતો કૃપાલદેવ મોક્ષમાળામાં કહ્યું. હવે મોક્ષમાળા વિવેચનમાં જણાવે છે, જ્ઞાન થવાને અનુકૂળ દેશકાળ અત્યારે છે, આત્મજ્ઞાન થવાને. ઉપર કહ્યું તેમ કર્મભૂમિમાં પણ આર્યભૂમિ જેમો છે એવો આ ભારત દેશ અનુકૂળ છે. કર્મભૂમિઓ 15 છે. 5 મહાવિદેય, 5 એરાવલ, 5 ભરત. આપણે ભરત ક્ષેત્રમાં છીએ, તો અહીંયા આપણે આત્મજ્ઞાન મેળવવા માટે આ ભારત દેશ અનુકૂળ છે. અને આ પંચમ કાળમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન થઈ શકે છે. એક પરમાવધિ મનપર્યવ અને કેવળ જ્ઞાન તે આ ક્ષેત્રે પરંપરા એમનાથી જોવામાં આવતા નથી. એ રીતે કાળ પરિપૂર્ણ અનુકૂળ નથી. તો પણ આત્મજ્ઞાન થવા માટે તો દેશકાળ અનુકૂળ છે. કેવળ જ્ઞાન આ કાળમાં નહીં થઈ શકે, સંપૂર્ણ કર્મથી મુક્ત ન થવાય, પણ મિથ્યાત્વ જવારૂપ મોક્ષ તો છે. એટલે કે આત્મજ્ઞાન થવા માટે તો આ દેશકાળ અનુકૂળ છે. તો એનો પૂરેપૂરો લાભ લઈ અને એવો અવસર ઘણા કાળના યોગે, ઘણા પુણ્યના યોગે મળે છે. અનંતકાળ એવો યોગ આવે છે. માટે આ દેશકાળને ઓળખી તેનો પૂરેપૂરો લાભ લઈ લો. એટલે કૃપાલજીનું વાક્ય છે 461મું, દેશ કાળાદીને ઓળખું અને ઓળખીને એનો પૂરેપૂરો લાભ લો અને જન્મ મરણથી સર્વકાળને માટે મુક્ત થાઉં. હવે વાક્ય છે 462મું. તેમાં કૃપાળુદેવે કહ્યું, કૃત્યનું પરિણામ જોઉં. કૃત્ય એટલે કામ, એનું પરિણામ જોઉં. પરિણામ એટલે ફળ. હું જે કામ કરું છું એનું શું પરિણામ આવશે, શું ફળ આવશે, એ પહેલાં વિચારું. કૃપાલદેવે લખ્યું છે, પારિણામિક વિચારવાળો થા.
પારિણામિક વિચારવાળો થા. કોઈ પણ કામ કરે એનું પરિણામ શું આવશે પહેલાં વિચાર, કર્યા પછી શું, પછી તો બગડી જાય બધું કામ. કોઈ પણ કામ કરતાં પહેલાં પૂરેપૂરો તે સંબંધી વિચાર કર, પછી કામની શરૂઆત કર. એટલે કૃત્યનું પરિણામ જોવું, એટલે કાર્યની શરૂઆત કરતાં પહેલાં જ તેનું શું પરિણામ એટલે ફળ આવશે તે પ્રથમ વિચારવું, કે જેથી ભવિષ્યમાં પસ્તાવાનો સમય ન આવે અને મનુષ્ય જન્મનો સમય બધો વેડફાઈ ન જાય. જેમ કે ઝેર ખાઈશ તો મરણ આવશે, તેનું ફળ મરણ આવશે એમ આપણે જાણીએ છીએ, તો ઝેર ખાતા નથી. તેમ ક્રોધ કરીશ તો તેનું ફળ પણ દુઃખ જ આવશે, કે વેરભાવ વધશે, ભવભાવ એકબીજા સાથે લડવાનું થશે. એમ દરેક વસ્તુનું કે પરિણામ વિચારો. માન કરીશ, ક્રોધ કરીશ તો કજિયા કંકાસ વધશે, પરબ્રહ્મમાં વેર લઈને જવું પડશે. તેમ અહીંયા માન કરીશ તો તેનું ફળ પણ હલકી ગતિ આવશે. અહીંયા પોતાની મોટા માનીને માન કરે તો આવતા બ્રહ્મ એ હલકી યોનિમાં જન્મે અથવા હલકા કુળમાં જન્મે. ઘેડ બિલ ભંગીને ત્યાં જન્મે જો કુળનું અભિમાન કરે તો. રૂપનું અભિમાન કરે તો કુરૂપ થાય, બળનું અભિમાન કરે તો નિર્બળ થાય, જ્ઞાનનું અભિમાન કરે તો મૂઢ થાય, તપનું અભિમાન કરે તો એ તપ કરવાની શક્તિ રહે નહીં. આમ જે પ્રકારના અભિમાન જીવ કરે તે એને પૂર્વભવમાં મળે નહીં, આવતા ભવમાં, બીજા ભવમાં. એટલે આ બધું વિચારીને તે પાપોને કરું નહીં. માયા કપટ કરીશ તો આવતા ભવમાં તિર્યંજ ગતિમાં જવું પડશે, અથવા સ્ત્રીનો અવતાર આવશે, માયા તિર્યક યોનિશ્ચ. અથવા લોભ કરીશ તો તેનું ફળ નરકાદી ગતિઓમાં જ રઝળવું પડશે. વગેરે દરેક કાર્ય કરતાં પહેલાં તેના ફળનો વિચાર કરવો, કે જેથી દુઃખના કારણો ભવિષ્યમાં ઊભા ન થાય. કૃત્યનું પરિણામ જોવું. કૃપાલ કે કૃત્યનું પરિણામ જોવું, પહેલાં વિચારું. એના ઉપર એક દ્રષ્ટાંત છે. કૃપાલદેવ પોતે વચનામૃતમાં 702 પાન પર કહ્યું છે કે કોઈ મુનિ વિષય ઈચ્છાથી વેશ્યા શાળામાં ગયો. ત્યાં જઈને તેને એમ થયું કે મને લોક દેખશે તો મારી નિંદા થશે, માટે અહીંથી પાછું વળવું. એટલે મુનિએ પરભવનો ભય ગણ્યો નહીં, આજ્ઞા ભંગનો પણ ભય ગણ્યો નહીં. તો ત્યાં લોકલાજથી પણ બ્રહ્મચર્ય રહે તેવું છે, તે માટે ત્યાં લોકલાજ ગણી પાછો ફર્યો. તો ત્યાં લોકલાજ રાખવી એમ કહ્યું છે, કેમ કે આ સ્થળે લોકલાજનો ડર રાખવાથી બ્રહ્મચર્ય રહે છે, જે ઉપકારક છે. કૃત્યનું પરિણામ જો. મુનિ પોતાની વિષયની ઈચ્છાને લઈને વેશ્યાની શાળામાં ગયો, પણ ત્યાં એને વિચાર આવ્યો કે હું અહીંયા વેશ્યાની આવ્યો તો છું, આ તરફ પણ લોકો દેખશે તો શું થશે, મારી નિંદા થશે, એટલે અહીંયાથી પાછું વળવું જ યોગ્ય છે. એમ વિચારી એનું ફળ વિચાર્યું કે અહીંયા લોકો જોશે તો શું થશે મારું. એમ પણ ત્યાં એને મુનિને પરભવનો ભય ન ગણ્યો કે માગલા ભવમાં ક્યાં જઈશ, મુનિ થયો છું ને હું આવા કામ કરું તો મારે દુર્ગતિમાં જવું પડશે, એનો એને ભાવનો ભય પણ ન લાગ્યો. ભગવાનની આજ્ઞા લીધી છે, મેં આ 7 વ્યસનોનો ત્યાગ કર્યો અને હવે હું આને આજ્ઞાનો ભંગ કરું છું, એનો પણ ભય ન ગણ્યો. પણ ત્યાં લોકલાજ આડી આવી. લોકલાજથી વિચાર આવ્યો કે આવી રીતે જો હું કરીશ તો લોકો શું કહેશે, એનું ફળ શું આવશે, બધા પછી થૂંકશે મારા ઉપર, મને બધા ધિક્કારશે. એટલે ત્યાં લોકલાજ આડી આવવાથી પણ એને બ્રહ્મચર્યની રક્ષા થઈ. એટલે ત્યાં લોકલાજ રાખવી પણ યોગ્ય છે, જે ઉપકારક છે. એમ કૃત્યનું પરિણામ ભયંકર આવશે એમ વિચારી ત્યાં જવાનું માંડી વાળ્યું. તેમ કૃત્યનું પરિણામ હંમેશા વિચારવું અને કૃત્ય ખરાબ હોય તો એને પહેલેથી જ તજી દેવું. વદામૃત ભાગ 2 જણાવે છે કે હું કરું છું એનું શું ફળ આવશે, એનો વિચાર કરીને પગલું મૂક,
ફળ ખરાબ આવશે એમ લાગે તો ન કરવું. નાનીની આજ્ઞા વગર જે કરે તે બધું ઊંધું જ થાય છે. નાની પુરુષની આજ્ઞા ભમો જવાને આડા પ્રતિબંધરૂપ છે, પણ એની આજ્ઞા ઉપર પગ મૂકીને આગળ જાય તો એ દુઃખી જ થવાનો. માટે જ્ઞાનીની આજ્ઞા વગર જે કંઈ પણ કરે તે બધું ઊંધું જ છે. આ પ્રમાણે વાક્ય 462 કૃત્યનું પરિણામ જોવું. કરેલા કામોનું ફળ શું આવશે તે પહેલાં જોવું અને પછી કામનો પ્રારંભ કરવો. કૃત્યનું પરિણામ જોવું. હવે વાક્ય 463 એમાં કૃપાળુ દેવે કહ્યું, કોઈનો ઉપકાર ઓળવું નહીં. કોઈનો ઉપકાર ઓળવું નહીં. કોઈએ આપણા પર ઉપકાર કર્યો હોય તો એને ઓળવું નહીં. એના જેવો બીજો કોઈ મોટો દોષ જણાતો નથી. કૃપાલદેવ તો શું કહે વચનામૃત પાન 158 પર કે કૃતજ્ઞતા જેવો એક કે મહાદોષ મને લાગતો નથી. કૃતજ્ઞતા એટલે કરેલા ઉપકારને ઓળવી નાખવો, એના જેવો કોઈ મહાન દોષ મને લાગતો નથી. કૃપાલદેવ પોતે કહે છે. કૃપાલદેવ ફરી લખે છે 157 પાન ઉપર કે અહો, આશ્ચર્ય વિરામ મૂકે, અહો મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. આ કેવી વિચિત્રતા છે. આ કાળ કેવો ભયંકર કે કૃપાળુ દેવ જેવા આવા જેને કોઈ પ્રત્યે વેરભાવની કશાય ભાવની એમના કરેલા ઉપકારની ઓળવે. ઉપકારનો બદલો આપવો તો ક્યાં રહ્યો, ઉડતો એને ભગોવે. અહો મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. કૃપાલદેવને એવા મળે તો આપણે ક્યાંથી સારા મળવાના આપણને. અર્થાત કાળ એવો ભયંકર છે. કૃતજ્ઞતા જેવો એકે મહાદોષ મને લાગતો નથી. અહો મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. આ કેવી વિચિત્રતા છે. શ્રીપાલ રાજાનો રાસ જે પર્યુષણમાં સંપ્રદાયમાં વંચાય છે તેમાં ધવલ શેઠની વાત છે. આ ધવલ શેઠ અને શ્રીપાલ બંને સાથે વહાણોમાં વેપાર કરવા નીકળેલા. ધવલ શેઠ જતા હતા. શ્રીપાલ કે મારે આવવું છે, એ પણ પરદેશ એમાં સાથે જાય છે. તો વચ્ચે અનેક પ્રકારની આપત્તિથી શ્રીપાલ કુમાર ધવલ શેઠને બચાવે છે. છતાં પણ એ ધવલ શેઠ મલિન બુદ્ધિવાળો એ કરેલા ઉપકારનો બદલો આપવા તો ક્યાં રહ્યો, પણ છતાં એને જાણે મારી નાખું, એની સ્ત્રીઓને લઈ લઉં એવી જ એની મલિન દ્રષ્ટિ છે. એટલે અંતે એવાનું શું થાય છે, એ પોતે જ મરીને સાતમી નરકે જાય છે ધવલ શેઠ. અહીંયા ધવલ શેઠનું દ્રષ્ટાંત કોઈનો ઉપકાર ઓળવું નહીં. આ ઓળવવામાં આ ઓલવનાર છે ધવલ શેઠ. એકવાર ધવલ શેઠના મિત્રો જે સાથે હતા એને ધવલ શેઠને એમ કહ્યું કે તમે આ ચિંતિત કેમ જણાવો છો? તમારું મોઢું કે જાણે ચિંતાવાળું એમ કેમ જણાય છે? તમારું દુઃખ અમને કહો તો તેનો ઉપાય કરીને તમને ચિંતાથી મુક્ત કરીએ. તમારા મનમાં શું દુઃખ છે કહો. ત્યારે ધવલ શેઠે શરમ છોડીને મનમાં ચિંતવેલ કહ્યું, મનમાં જે ચિંતવેલું હતું તે કહ્યું. તે સાંભળીને એના મિત્રો કહેવા લાગ્યા કે અરે શેઠ, તમને ધિક્કાર છે, તમે આ શું બોલ્યા? વળી પરસ્ત્રી ગમન જેવું બીજું કોઈ પાપ નથી, એનાથી તો ભવો ભાવમાં ડૂબી મરવાનું છે. તથા શ્રીપાલ કુંવર તો જગતમાં કેવડાના વૃક્ષની જેમ અન્યનો ઉપકારી છે. તથા એનો આટલો બધો પ્રભાવ તમે પ્રત્યક્ષ જોયો છે તો તેને કેમ મરાય? કલ્પવૃક્ષની શાખાને કુહાડાથી કેમ છેદાય? એણે કહ્યું કે આ શ્રીપાલ કુંવરને આપણે મારી નાખીએ અને એની સ્ત્રીઓ અને હું લઈ લઈશ એવી ભાવના મિત્રોને દર્શાવી. એટલે મિત્રોએ સદબુદ્ધિ આપી કે અરે શેઠ, તમે શું આવું વિચારો છો? આ પરસ્ત્રી ગમન જેવું બીજું કોઈ મોટું પાપ નથી અને એનાથી તો ભવો ભાવમાં ડૂબી મરવાનું છે. તથા આ શ્રીપાલ કુમાર જેને તમે મારવા ઈચ્છો
એ તો જગતમાં કેવડાની વૃક્ષ, કેવડાના વૃક્ષની જેમ એને છેદે, કેવડાના વૃક્ષને તો છેદનાર નહીં, સુગંધી આપે એવો આ તો છે શ્રીપાલ કુંવર. એ તો બીજાને ઉપકારી છે, તથા એનો આટલો બધો પ્રભાવ તમે તો જોયો. પ્રત્યક્ષ તમને ક્યાંથી બચાવે છે કેટલી વાર, તો એને કેમ મરાય? કલ્પવૃક્ષની જે શાખા હોય, જે માગે તે મળે, એને કુવાડાથી કોણ છેદે? એના જેવું તમે કરો છો. તમને દરેક આપત્તિમાંથી ઉગારનાર તો આ છે, કલ્પવૃક્ષ જેવો, અને એને જ તમે મારવાનું ચિંતવો, એ તો કેવું ખરાબ છે, કેવું ભયંકર છે. આ કુંવરે તમને એક વખત બબ્બર રાજાના હાથથી અને બીજી વખત કનકકેતુ રાજાના હાથથી એમ બે વખત તમને છોડાવ્યા છે. તથા એ સાથે હતો, તેથી તમારો માલ સામાન ધન બધું બચી ગયું. વળી એણે જ તમારા થંભી ગયેલા વહાણ આગળ આવીને ચલાવી આપ્યા છે, થંભી ગયેલા વહાણ. માટે આના જેવો પુરુષ રત્ન તો જગતમાં બીજે ક્યાંય મળશે નહીં. જો આના ઉપર દ્રોહ કરીને તેનું બુરું ચિંતવશો તો આયુષ્ય પૂર્ણ નહીં થયે છતે ક્યાંય મરી જશો. મિત્રોએ પણ કહ્યું, તમે આવા ઉત્તમ પુરુષનું જો મરણ ચિંતવશો તો તમારું જ બુરું થશે અને તમારું આયુષ્ય પૂર્ણ નહીં થાય, એના પહેલાં જ ક્યાંય મરી જશો. અને વળી એને એના ભાગ્યથી બધી રીતિ મળી છે. એને જે રીતિ મળી એના ભાગ્યથી મળી, તમે શું કામ ઈર્ષા કરો? એને જે કંઈ પણ રિદ્ધિ મળી તે એના ભાગ્યથી મળી છે, તેમાં એટલી બધી દુર્બુદ્ધિ તમારે ગળે કેમ વળગી છે? એને એટલું બધું મળી ગયું, તમને શું દુઃખ છે? શા માટે એનું? છેવટે એ મિત્રો એવી સલાહ આપી એટલે એમને તો મૂકી દીધા. પછી બીજા મિત્રોની સલાહથી શ્રીપાલ કુંવરને ધવલ શેઠે સમુદ્રમાં નાખી દીધા. શું કર્યું? એક ઉપર ચડી, વાહણી ઉપર, અને ઉપર ઉભા ઉભા શું કે પેલું બાંધેલું હશે ઉપર, અરે કે શ્રીપાલ કુંવર તમે અહીંયા આવો, અરે એક મગરમચ્છને 7 મોઢા છે, તમે ઉપર આવીને જુઓ, પછી તમે કહેશો કે અમને તો વાત જ નહીં કરી, જલ્દી આવો ઉપર, એમ કરીને ઉપર બોલાવ્યા. પછી પોતે ઝડપથી નીચે ઉતરી જઈ અને દોરડાઓ કાપી નાખ્યા. સમુદ્રમાં પડી ગયો શ્રીપાલ કુંવર, પણ પુણ્યના પ્રભાવે એને તો પાટિયું હાથમાં આવી ગયું, તરતા પાછા સમુદ્ર કિનારે આવી ગયો. એમ પુણ્યશાળીને કોઈ કંઈ કરી શકે નહીં. પણ એ પણ કેમ થયું? સમુદ્રમાં શા માટે પડવું પડ્યું? તો કે આગલા ભમમાં એમને મુનિને ઝબોળ્યા હતા પાણીમાં. એના પરિણામો પશ્ચાતાપ બી પહેલાં કરેલો, છતાં કર્મ બાકી રહ્યું, તે એને પણ સમુદ્રમાં પડવું પડ્યું. માટે કોઈનો પણ બુરું કરવું નહીં ને ઉપકારને કદી ઓળવો નહીં. આ તો એણે કેટલી વાર એનો ઉપકાર કર્યો છે, છતાં પણ એને સમુદ્રમાં નાખી દીધા. અને છેલ્લે કંઈ ક્યાંય ફાવ્યો નહીં ધવલ શેઠ, એટલે 7મા માળે આ શ્રીપાલ કુંવર સૂતો છે. હવે કે ત્યાં જઈને છરો લઈને મારી નાખું. એટલે પોતે ચંદન ઘો ચોંટાડી, દિવાલ ઉપર ચંદન ઘો ચોંટાડે તો એના ઉપર માણસ લબડી શકે. તે દોરી બાંધીને પોતે ઉપર ચડવા જતો હતો, પણ ત્યાંથી વચ્ચેથી દોરીમાંથી હાથ છૂટી ગયો અને નીચે પડીને એ જ છરાથી પોતે મરણ પામી. અને રૌદ્ર ધ્યાન હતું, મારી નાખો એને, એટલે એવા ભાવથી મરીને પોતે જ 7મી નરકે ગયો. એમ કરેલા માટે કોઈના કરેલા ઉપકારને કદી ઓળવું નહીં, પણ બની શકે તેટલો એને બદલો આપો. કરેલા ઉપકારનો બદલો આપો, પણ ઓળવું નહીં. આવું જ એક બીજું દ્રષ્ટાંત છે ભગવાન મહાવીરના સમયનું, ગોશાળાનું. ગોશાળો પહેલાં ભગવાન તો કંઈ બોલે નહીં, એ તો સાધના આરાધના કરતા હતા કે છદ્મસ્ત અવસ્થામાં કેવળનાન પહેલાં, તો એની સાથે ગોશાળો પોતે જ ભળી ગયો ભગવાન સાથે, અને એમની સાથે જ રહ્યા કરે. તો ભગવાન મહાવીર પાસે જે એકવાર એને પૂછીને તેજો લેસ્યા કેવી રીતે
હોય કેમ પ્રાપ્ત કરી શકાય વગેરે જે ભગવાને પૂછ્યું તો ભગવાન તો બધો જવાબ આપ્યો. એટલે ભગવાન મહાવીર પાસે જે ગોસાળે તેજોલેશ્યા શીખી અને પાછી અંતે ભગવાન ઉપર જ મૂકી. એમ ઉપકારનો બદલો અપકાર આપે તે કૃતજ્ઞ કહેવાય. કૃતજ્ઞ ને કૃતજ્ઞ બે વિપરીત મિનિંગ છે, અર્થ છે. કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને ઓળવે નહીં તે કૃતજ્ઞ, અને કૃતજ્ઞ તે કરેલા ઉપકારને ઓળવે તે. હવે ગોશાળાનું દ્રષ્ટાંત. ભગવાન બિરાજમાન હતા, ભગવાન મહાવીર સ્વામી સંવત્સરણમાં. ત્યાં ગોશાળો ક્રોધથી ધમધમતો આવ્યો. તેણે આવતા વેત જ પ્રભુને ઉદ્દેશીને આક્ષેપક વાણીમાં એમ કહ્યું કે અરે કાશ્યપ, તું એમ કેમ બોલ્યા કરે છે કે આ ગોશાળો તો મંખલીનો પુત્ર છે? ભગવાનને શું કહે ગોશાળો કે હે કાશ્યપ, ગોત્રી હતા ભગવાન, તો કે હે કાશ્યપ, અરે કાશ્યપ, તું એમ કેમ બોલ્યા કરે છે કે આ ગોશાળો તો મંખલીનો પુત્ર છે? તે તારો શિષ્ય ક્યારનો મરી ગયો? એ નથી, એ ગોશાળો બીજો. તે તારો શિષ્ય તો કે ક્યારનો મરી ગયો ગોશાળો. હું તો છેક જુદો જ માણસ છું, તેની તને ખબર નહીં હોય. ભગવાનને કહે અલબત્ત આ શરીર ગોશાળો. પછી શું કહે પાછો? અલબત્ત આ શરીર ગોશાળાનું છે, પણ તે તો મેં પરિસહ સહન કરવાને ખાતર પસંદ કર્યું છે. હું તો બીજો છું, પણ આ તો ગોશાળાનું શરીર એનું એ છે, પણ એ પરિસહ સહન કરવા માટે મેં એને પસંદ કર્યું છે. ગોશાળાનું શરીર પરિસહો વેઠવામાં ઠીક કામ લાગશે એમ ધારીને જ મેં તે શરીરને મારું પોતાનું બનાવ્યું છે. બાકી હું પોતે કંઈ મંખલી પુત્ર ગોશાળો નથી એમ ભગવાને કહે. ભગવાનના જ્ઞાનને તો બધી ખબર છે કે આ કોણ છે. આવી ગોશાળાની તોછડાઈ અને અમર્યાદા જોઈ સુનક્ષત્રને સર્વાભૂતિ નામના બે સાધુઓ ભગવાનનું આ રીતે અપમાન થતું જોઈ ન શક્યા. જોકે ભગવાન તો જાણતા હતા કે આવું થવાનું છે, એટલે એને બધા મુનિઓને કહી દીધું ગોશાળો આવે છે, કોઈ કાંઈ બોલશો નહીં. પણ આ બે સાધુ શું હતા, એ બહાર ગયેલા ગોચરી માટે કે કંઈ બી કારણ એમને ખબર નથી ભગવાને શું કહ્યું. એટલે અહીંયા આવ્યા. બધાને તો ના પાડ્યું, કોઈ બોલ્યો નહીં. ભગવાને ગમે તેમ માં બોલે તોય બીજા કોઈ બોલ્યા નહીં. પણ બે સાધુઓ જેને ખબર નહોતી એમને આવું ભગવાનનું અપમાન એમનાથી સહન નહીં થયું. તે બે સાધુઓનું નામ છે સુનક્ષત્ર મુનિ અને સર્વાનુભૂતિ મુનિ. એ બે સાધુઓ ભગવાનની આ રીતે અપમાન નહીં જોઈ શક્યા, એટલે તેઓ વચમાં ઉત્તર આપતા જતા હતા એને ગોશાળાને કે તું આવું બોલે છે એમ કહેવા જતા હતા. એટલામાં તો ગોશાળે તે જ વખતે તેજોલેશ્યા છોડી બંને સાધુને બાળી નાખ્યા. ત્યાં જ ભગવાન આગળ જ. સાધુઓ તો કાળ કરી સ્વર્ગે ગયા. હવે પ્રભુએ ભગવાન મહાવીરે પોતાની અતિ શાંત, મૃદુ અને હિતકારક વાણીમાં ગોશાળાને સંબોધીને એમ કહ્યું કે કોઈ માણસ ચોરી કરતા પકડાઈ જાય, કેમ કે એ જ ગોશાળો છે એ કહેવું છે. એટલે ભગવાન શું કહે, કોઈ માણસ ચોરી કરતા પકડાઈ જાય અને તે વખતે કિલ્લો, પર્વત કે ગુફા જેવું છુપાવવાનું સ્થાન ન મળતા પકડાઈ જવાનું ભય કે હવે હું પકડાઈ જઈશ એમ માનીને કે હું છુપાઈ જાઉં. કોઈ ચોરને એમ થાય તો એના માટે કોઈ કિલ્લો કે પર્વત કે ગુફા કે આવું છુપાવવાનું સાધન શોધતો હોય પણ ન મળે, અને પોતાની આંગળી કે મોઢું કોઈ તણખલા નીચે સંતાડવાનો પ્રયત્ન કરે તો શું તે છુપાવી શકે? જેમ કે ખરગોશ હોય, એ ખરગોશ પોતાના જ કાન લાંબો હોય, આમ આંખ આગળ કરી દે અને એને એમ લાગે કે બસ હવે મને કંઈ જોતું નથી. અરે તો તે તારા કાન આંખ આગળ આણ્યા છે, બીજા બધા તો જુએ છે, તું નથી જોતો. એમ કોઈ ચોર હોય,
ચોરી કરવાથી પકડાઈ જાય એટલે પછી એક આંગળી આડી કરીને આમ કે બસ હવે મને કોઈ જોઈ ન શકે, કે કંઈ તણખલું આડું રાખે અને છુપાવવાનો પ્રયત્ન કરે, પણ એ કેવી રીતે છુપાઈ શકે? તેમ તારો બચાવ પણ બરાબર એવો જ છે. ગોશાળાને શું કહે? તું પણ આવી રીતે બોલીને તું એવો જ છે, એવો જ બચાવ તારો કરે, પણ તું જ ગોશાળો છે, તું બીજો કોઈ જ નથી. ભગવાનના જ્ઞાનમાં તો બધું જ છે, આ કે ખોટી આ બંફાસ મારે પણ એ જ ગોશાળો છે. તું જ ગોશાળો છે, તું બીજો કોઈ જ નથી. ખોટી રીતે શા માટે તારા આત્માને છુપાવે છે? ભગવાન કે હું જૂઠ બોલી, ખોટી રીતે તારા આત્માને શા માટે છુપાવે છે? આવી રીતે સંભાવપૂર્વક યથા સ્વરૂપ કહેવા છતાં તે દુરાત્માએ ક્રોધ કરી ભગવંત ઉપર જ તેજોલેશ્યા મૂકી, ભગવાને જ બાળી નાખું. પરંતુ એવા દુરાત્માની તેજોલેશ્યા પ્રભુ જેવા મહાપ્રતાપી, તપસ્વી અને સંયમી પુરુષને સી અસર કરે? એટલે શું થયું કે તેજોલેશ્યા પ્રભુની આસપાસ 3 પ્રદક્ષિણા દઈ પાછી ગોશાળા શરીરમાં જ દાખલ થઈ ગઈ, એના શરીરમાં. હવે તેનું આખું શરીર અંદરથી દાઝવા લાગ્યું અને 7 દિવસ સુધી ભયંકર વેદના ભોગવી 7મી રાત્રિએ તે મરણને શરણ થયો. એમ કોઈએ આ શીખી કોના પાસે? એના ભગવાન પાસે શીખી તેજોલેશ્યા, અને પછી નાખી એમના ઉપર. એટલે કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તેને કદી ભૂલવું નહીં, પણ પોતે કોઈનું ભલું કર્યું હોય તે ભૂલી જવા કહ્યું. પોતે કોઈનું ભલું કર્યું ભૂલી જવું, પણ કોઈએ આપણું ભલું કર્યું હોય તો તેનો ઉપકાર કદી ભૂલવો નહીં. જેમ ચંદન વૃક્ષને કોઈ કાપે તો તે કાપનારને પણ સુગંધ જ આપે. ચંદનને કુહાડાથી કાપે તો કુહાડો સુગંધિત થાય. એવો સ્વભાવ સત્પુરુષોનો હોય છે. નાની પુરુષોને, મહાત્માઓને કોઈ દુઃખ આપે તો પણ એ તો એનું ભલું જ ઈચ્છે, એનું ભલું કેમ થાય? એ જ સત્પુરુષના લક્ષણ છે. તેમ આપણે ગમે તેવો કોઈ અપકાર કરે તો પણ એનો ઉપકાર કરવો, અને આપણે કોઈનો ઉપકાર કર્યો હોય તો કદી એને યાદ કરવું નહીં, પણ આપણો કોઈ ઉપકાર કર્યો હોય તો એનો ઉપકાર જરૂર સંભાળવો. એટલે કૃપાલે કહે કોઈનો ઉપકાર ઓળવું નહીં, ઉપકારી કો નહીં વિસરીએ, યહી ધર્મ અધિકાર. આ પ્રમાણે 463 વાક્ય પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલ લઈશું.